જય માતાજી મિત્રો, આજના વિડીયોમાં તમારું સ્વાગત છે। તો વિડીયોમાં બન્યા રહેજો। આજે આપણે ખેતીનો જે બગાડ થયો એના વિશે થોડી તમને જાણકારી આપીએ। જય માતાજી મિત્રો, આપણા ગામની અંદર જે ખેડૂતોના બગાડના ફોર્મ ભરવાનું ચાલુ કરેલ છે, તો દરેક ગ્રામજનોને મારી નમ્ર વિનંતી કે પોતપોતાના જે તે ડોક્યુમેન્ટ આવે 7, 12, 8 બેંકની ચોપડી, આધાર કાર્ડ, સંમતિપત્ર અને કરવેરાની પહોંચ આ જે તે સરકારશ્રીના નિયમ મુજબ જે કરવાનું આવતું હોય દરેક ગ્રામજનોને ખેડૂત વાઇઝ ખાતેદાર વાઇઝ ફોર્મ ભરવાના હોય તો દરેક ગ્રામજનોને ફોર્મ ભરવાની તારીખ છેલ્લી 14 તારીખથી ચાલુ થયું હોય તે 15 દિવસ માટેની તારીખો આપેલી છે। તો સત્વરે દરેક ખેડૂતોના ફોર્મ ભરાઈ જવા, જેથી કરી સરકારશ્રીના આદેશ પ્રમાણે જે તે વળતર તમને મળે એ પ્રમાણે સરકાર આપશે। વળતર તમે ફોર્મ ભરાવશો એ પ્રમાણે, પણ દરેક ગ્રામજનોને ફોર્મ ભરાવવા એવી મારી નમ્ર વિનંતી છે। અને ફોર્મમાં પણ ઉતારા પણ હંગાથે લઈને જ આવો બધું, જેથી કરીને કાગળો આગા પાછળ થાય તો પેલું ના રહે। એટલે 7, 12, 8 બેંકની ચોપડી, આધાર કાર્ડની પોતપોતાની તો દરેકના પોતપોતાના ડોક્યુમેન્ટ સાથે લઈ અને પંચાયત ઓફિસે જવું। જે તલાટી ક્રમ મંત્રી અને વીસી હાજર જ હોય તો 10 વાગ્યાથી મોડીને સાંજે 5-6 વાગ્યા સુધીના ફોર્મ ભરવાનું પ્રક્રિયા ચાલુ હોય તો દરેક પોતાનું ડોક્યુમેન્ટ સાથે લઈને જ આવવાનું, જેથી કરી નકલ આ નહીં તેવી રીતે નકલ વગર ફોર્મ ભરશે નહીં। એટલે પોતપોતાના ડોક્યુમેન્ટ જાતે જવાબદારી ખેડૂતની આવે તો એ ડોક્યુમેન્ટ પોતે લઈને જ આવવું પંચાયત ઓફિસે અને ફોર્મ ભરાઈ દેવા। ફોર્મ ભરાઈ અને કમ્પ્લીટ કરાવી દેવડાવવું, જેથી કરી તમને સરકાર જે વળતર આપશે એ પોતપોતાના બેંક એકાઉન્ટમાં જમા થાય। એટલે સરકારશ્રીનો આદેશ છે તો દરેક ગ્રામજનોએ ફોર્મ સત્વરે ભરાઈ દેવા। 15 દિવસ આપ્યા ફોર્મ ભરવાના, તો એ 15 દિવસની અંદર ફોર્મ ભરાઈ દેજો, જેથી કરી વળતર તમને મળશે। ખેડૂતને જે બગાડ થયો એનું ફોર્મ નહીં ભરાવો તો ક્યાંથી વળતર મળશે। જય હિન્દ, જય ભારત।